નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। રાજ્યમાં ફરી એકવાર શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો। અમરેલીમાં બનાવ બન્યો જ્યાં શિક્ષકે બે સગીર વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ થઈ। આ હવાન શિક્ષક મહેન્દ્ર પટેલની પોલીસે હાલ તો ધરપકડ કરી છે। શિક્ષક પર આરોપ હતો। આરોપી હવાન શિક્ષકે બે સગીર વિદ્યાર્થીનીઓને અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યો। ફરિયાદ બાદ પોલીસે શિક્ષક સામે ગુનો પણ નોંધ્યો છે, ધરપકડ કરી છે। બીજી તરફ ઘટના સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો। એક કથિત વિડીયો સામે આવ્યો છે। જે વિડીયો રાજકોટના ધોરાજીના ફરેણી ગુરુકુલનો હોવાની પ્રાથમિક વિગતો છે। હજુ પુષ્ટિ એવી નથી થઈ, પરંતુ આ કથિત વાયરલ વિડીયોમાં સ્વામી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા જોવા મળી રહ્યા છે। આ સિવાય પણ સુરત ધોરાજીમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી। આ ઘટનાઓ બાદ સવાલ અનેક થઈ રહ્યા છે। સ્વામી શિક્ષકની આ નફટાઈ શિક્ષણ જગતને લાંછન લગાવી રહી છે। શિક્ષક એ ગુરુ પોતાની ગરિમા કેમ ભૂલે છે? ગુરુ અને શિષ્યનો પવિત્ર સંબંધ કેમ ભૂલાતો જઈ રહ્યો છે? અને કાર્યવાહીની જ્યારે વાત આવે ત્યારે એ પ્રશ્ન થાય કે શું કેમ કાયદાની બીક નથી રહી? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં। શિક્ષણ જગતને લાંછન। તો આજ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટો જોડાયા છે। પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે અને ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસ નેતા છે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું। સૌપ્રથમ તો જે આ ઘટના આવી એ શાળાના શિક્ષક દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું, આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને લગતો પણ એક જે વિડીયો સામે આવ્યો છે, હજુ એવી જે વિગતો સામે આવતી જઈ રહી છે એક બાદ એક, કેટલાક મહિનાઓ પહેલાંનો છે। આ સિવાય પણ વારંવાર એવી ઘટનાઓ સામે આવી। કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી ગંભીર ગણી શકાય આ ઘટનાઓ? કઈ રીતે જુઓ છો આપ? કુંજ, આ ઘટનાઓ અત્યંત ગંભીર ગણી શકાય। સૌથી પહેલી વાત તો આ ઘૃણાસ્પદ ઘટનાઓ અને જાતીય વિકૃતિઓના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે। એમાં પણ મા સરસ્વતીના પવિત્ર ધામમાં જ્યારે જે માતા પિતા છે ને એ શિક્ષકને ઉપર વિશ્વાસ મૂકીને પોતાનું સંતાન ત્યાં સોંપતા હોય છે, ત્યારે એની સાથે જો દુષ્કર્મ કે દુષ્વ્યવહાર થતો હોય તો આ સૃષ્ટિનું સૌથી મોટું પાપ ગણાવવું જોઈએ। જે અમરેલીનો કિસ્સો બહાર આવ્યો છે એ અત્યંત ઘૃણાસ્પદ બાબત છે। ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને, કેટલીક કુમળી વયની વિદ્યાર્થીની 9 વર્ષની વિદ્યાર્થીનીઓ એની સાથે એ અઘટિત ચેષ્ટાઓ કરતો હતો, અડપલા કરતો હતો। અને પાછો આ જે મહેન્દ્ર પટેલ નામનો આ જે શિક્ષક હતો એ પાછો એમને ઉધરસ મટાડવાના સિરપના નામે દારૂ પીવડાવીને આવું કરતો હતો, એવો આક્ષેપ છે એ આ વિદ્યાર્થીના પિતાએ કર્યો છે। પોલીસે માં આખે ચોપડે ગયું છે ને પોલીસે એની આગળની કાર્યવાહી ચાલુ કરી છે। મૂળ તો આ બે વિદ્યાર્થીઓ સાથે ઘણા સમયથી અડપલા કરતો હતો અને પોતાના જે શિક્ષકનો રૂમ હોય ત્યાં લઈ જઈને એની સાથે જે દુષ્કર્મની જે ચેષ્ટાઓ કરતો હતો। એ એક દીકરીએ એના પિતાને કહ્યું કે શિક્ષક કંઈક વિચિત્ર પ્રકારનું વર્તે છે અમારી સાથે, એટલે એના પિતા ઈશારામાં સમજી ગયા કે આ કહી નથી શકતી પણ કંઈક અસામાન્ય હોવું જોઈએ, એટલે એને છુપાઈને જોયું તો એ જે શિક્ષક કહેતો જે કાંઈ કરતો હતો એ જોયા પછી એના પિતાએ કહ્યું કે હું ના વર્ણવી શકું, અને મને જે જોયા પછી આંચકો લાગ્યો છે એ આખી એમણે પછી એનું પીવડાવવાથી માંડી અને આખી જે ઘટના છે એ બહાર આવી। આખા જ પંથકની અંદર, આખા રાજ્યની અંદર આના ગંભીર પડઘા પડ્યા અને અત્યારે આખો મામલો પોલીસમાં પહોંચ્યો છે। અત્યારે વિધાનસભા ચાલુ હોવાથી આ મામલો ગાંધીનગરમાં પણ પડઘાયો અને ભાજપના અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓ બધાનો જે મત વ્યક્ત થયો એમાં સૂર એક જ હતો કે આ નરાધમને સખતમાં સખત સજા થવી જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલવો જોઈએ। જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે એને આ શર્મસાર ઘટનાને બહુ સખત શબ્દોમાં વખોડી કાઢી છે
અને આમાં કશું જ શિક્ષક સામે માફી કે કશું જ ચાલવાનું નથી. એ એમણે પબ્લિકલી કેમેરા સામે જાહેર કર્યું છે. હવે આ આપણા રાજ્ય જે ગુજરાત છે ને એ સુશિક્ષિત રાજ્ય છે, સંપન્ન રાજ્ય છે, શાંતિપ્રિય રાજ્ય છે અને જે વેપારી રાજ્ય છે ત્યાં આવી ઘટનાઓ દિન બદિન વધતી કેમ જાય છે એ સૌથી મોટો પ્રશ્ન છે. મનોવિકૃતિઓ જે સમાજની અંદર વધી રહી છે, કઈ હદની વધી રહી છે કે બાળકી 2 વર્ષની હોય, 4 વર્ષની હોય, 6 વર્ષની હોય તો પણ નરાધમો એને છોડતા નથી. એટલું જ નહીં, 70 ને 75 વર્ષની વૃદ્ધાઓ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે. આ સમાજ માટે અત્યંત લાંછનરૂપ બાબત છે. તમે જો 4 મહિના પાછળ જાઓ નિલેશભાઈ, તો દાહોદની જે જિલ્લો છે ત્યાં તોરણી શાળાના આચાર્યએ કારની અંદર પોતાની કારમાં 1લા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને એ લઈ જતો હતો, અવારનવાર લઈ જતો હતો. તો એક દિવસ એના મગજ ઉપર જે શૈતાન સવાર થઈ ગયો, એણે રસ્તામાં અડપલા કર્યા અને પેલી બૂમ પાડવા ગઈ તો એનું મોઢું અને નાક એટલી મિનિટો સુધી એણે દબાવી રાખ્યા કે પહેલાંનું મૃત્યુ થઈ ગયું બાળકીનું. અને પછી એણે લાશ પાછળની સીટમાં સુવાડી દીધી. રાત્રે એ દફન કરવા ગયો ત્યારે એ પકડાઈ ગયો. એટલે તમે જુઓ કે આચાર્ય કે જે બીજાને આચાર શીખવે તે, એટલે આચાર્ય પાસે કેટલા પવિત્ર આચારની આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણે એને આચાર્ય કહીએ છીએ. હવે એ આચાર્ય આ બાળકી સાથે અને 1લા ધોરણની 6 વર્ષની બાળકી સાથે એણે આ કર્યું અને બાળકીનું મૃત્યુ નીપજ્યું. તમે આવા જે ઘટનાઓ છે એ રોજે રોજ બહાર આવતી જાય છે. તમે હમણાં જે કુંજભાઈ મુખ્ય સમાચારો વાંચ્યા એમાં 3 ઘટનાઓ ધંધુકા સહિતની એ બોલી ગયા. રાજકોટની અંદર જે ધોરાજીનું એક ગુરુકુળ છે, એક વિડીયો બહાર આવ્યો છે અને વિડીયો વાયરલ થયા છે. એ આ ધોરાજીના ગુરુકુળના સ્વામીના હોવાનું કહેવાય છે. હવે એમાં એ કેટલી બધી એની વિકૃતિઓ છે એ તમને એ વિડીયોમાં દેખાય છે. યુવકો વિદ્યાર્થીઓને 3-3 હજાર રૂપિયા આપીને એ પોતાની વિકૃતિઓ એની સાથે સંતોષતા હતો અને એનું પાછો એનો વિડીયો બને અને વિડીયો સમાજ સામે આવી જાય. આ આખી જે બાબતો છે એ આપણા રાજ્ય માટે ચોક્કસપણે આંચકારૂપ છે. તમે જો થોડા પાછળ જાઓ, નવરાત્રિ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત હતો છતાં વડોદરામાં આવી ઘટના બની, સુરતમાં બની અને આખી જે ઠેર આ પેલા વડોદરામાં તો એના યુવક મિત્ર સાથે બેઠી હતી, એને એક બાજુ લઈ જઈને એ યુવકની સામે, એ યુવતી સામે દુષ્કર્મ કર્યું હતું. હવે સુરતની અંદર તો જાણે છાસવારે આવી ઘટનાઓ બનતી થઈ ગઈ છે. એનું કારણ એ કહે છે કે ત્યાંથી જે બહારથી આવેલા જે મજૂરો છે એકલા રહેતા હોય છે અને બીજું સૌથી મનોવિકૃતિ પીરસતું જો સાધન થઈ ગયું હોય તો એ મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન છે એ બહુ જ સારી શોધ છે, આશીર્વાદરૂપ છે. આજે માણસનો જીવ બચાવી શકે છે, માણસ વેપાર કરી શકે છે. ધરતીકંપ થયો હોય ને દટાઈ ગયેલો માણસ હોય તો એ કહી શકે છે કે હું અહીંયા છું, મને બચાવો. પરંતુ એ જે સારી શોધ છે ને એનો દુરુપયોગ યુવકોએ અને આવા એકલા રહેતા લોકોએ શોધી કાઢ્યો છે અને એ જે મનોવિકૃતિઓ છે એ સમાજ સામે ઠાલવી રહ્યા છે. નિલેશભાઈ, આપનું શું કહેવું છે? કેમ કે આવી એકની અનેક ઘટનાઓ દીકરીઓની સુરક્ષા પર સવાલ ઊભો થઈ રહ્યો છે. સેફટીને લઈને આપણે ઉદાહરણ આપતા હોઈએ છીએ આપણા રાજ્યનું, પરંતુ કેટલું સેફ એન્ડ સિક્યોર આપણે કહી શકીએ આવી રીતે? આપણે કહીએ છીએ કે રાત્રે 12 વાગે નીકળી શકાય છે, એવું અમારું ગુજરાત છે, સલામત છે. હવે આવી ઘટનાઓ છે એ તમારે જો દાવો છે ને એ દાવા સામે પડકારરૂપ છે. કુંજભાઈ, આવા વિષય સાથે ડિબેટ કરવાની કદાચ આવા રાજ્યમાં નહીં પણ સમગ્ર ભારતમાં આવો કોઈ કેસ ના બને, નાની પર ડિબેટ કરવી પડે એ ખૂબ જ એક પીડાદાયક હોય છે. ને જે દીકરીઓ કે જે આજે શિક્ષણ જગતમાં કે સરસ્વતી સાધના કે જ્યાં દીકરા દીકરીઓ પરિવારથી જે નાની વયના હોય ને પરિવારથી દૂર એક વિશ્વાસપાત્ર એક સ્કૂલ સંકુલમાં જતા હોય ને ત્યાં શિક્ષકો, આચાર્ય અને એમના વિશ્વાસે એ પેરેન્ટ્સ, એ માતા પિતા એમના બાળકોને ભણવા જવા દેતા હોય. આખો કેસ, આ જે કેસ છે મેં આખો એને સ્ટડી કર્યો, મેં ન્યૂઝમાં જોયું
તો ખૂબ જ આપણને એક પીડા થાય, એક આક્રોશ આવે છે. અને મેં જોયું કે એમાં ભાજપ કોંગ્રેસની પણ સમગ્ર બધા જ નેતાઓ, બધા જ મીડિયા જગતના મહાનુભાવોએ સમગ્ર ખૂબ સમાજ જ માટે ચિંતાનો આક્રોશ વિષય છે. કર્યો કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને કડકમાં કડક સજા મળે, કુંજભાઈ, કે જે રીતે એના પિતાને એ દીકરીએ જણાવ્યું અને એના પિતાએ જે તપાસ કરી અને તપાસમાં એને એ ન જોવાનું જોયું અને પછી તાત્કાલિક પોલીસે પગલાં લીધા. પોક્સો કેસ હેઠળ, કાયદા હેઠળ આને ચલાવવામાં આવે છે. પોલીસે આની ધરપકડ કરી છે અને આજે જ ગુજરાતના ઇતિહાસમાં એક સાથે 7 બલાત્કારીઓને આજીવન કેદની સજા થઈ અને આજે જ આ એક કિસ્સો બન્યો જે અમરેલીમાં. તો ગુજરાત પોલીસને અભિનંદન આપવાનું તો થાય છે, પણ આજે આ કેસ થયો તો મને એમ થાય છે કે એક સોશિયલ સામાજિક વિષય પણ કુંજભાઈ આવે છે. સરકાર, કોર્ટ, જે આપણું જે ફોર્મેટ છે, જે પ્રમાણેની ન્યાયપાલિકાઓ છે, બધા પોતપોતાનું કામ કરે છે. એમાં કોઈ જાતના બધા એક સાથે એ આક્રોશ સાથે, સંવેદનશીલ સાથે કામ કરે છે. પણ સોશિયલ સામાજિક વિષય પણ આવે છે કે લોકોની માનસિકતા, હવે કોઈના મગજમાં શું ચાલતું હોય કુંજભાઈ, આમાં સરકાર કે કોઈ ગૃહ વિભાગ નથી પહોંચી શકતું. જે પ્રફુલભાઈ કીધું, હું સમર્થન આપું છું કે તમારા હાથમાં ટેકનોલોજી, ગેજેટ્સ આવી ગયા છે, મોબાઈલ આવી ગયા છે. મોબાઈલ બહુ સારી વસ્તુ છે, અને સારી રીતે તમે સ્ટડી માટે ઉપયોગ કરી શકો છો, કોઈ વેપાર ધંધાને વેગ આપવા માટે ઉપયોગ કરી શકો છો, કોઈ માહિતી લેવા માટે અપડેટ એના ઉપયોગ કરી શકો છો. પણ ઘણા બધા એવા વ્યક્તિઓ વિકૃતિ માનસિકતા ધરાવતા હોય કે જે લોકો એને બીજી રીતે જે બિનકાયદાકીય ઉપયોગ કરતા હોય કે એમાંથી ન શીખવાનું શીખતા હોય. આવી બાળકીઓની આવી કોઈ ઘટના બને છે તો ખરેખર આપણને એમ થાય છે કે આવી ડિબેટ ખરેખર ના થાય ભવિષ્યમાં. કાયદા અનુસાર પોલીસ વિભાગ કડકમાં કડક એના જે સજારૂપ કલમો લગાવવામાં આવે છે, એને ન્યાયપાલિકા સુધી ત્યાં સુધી કે આજીવન કેદ, કે એ કોર્ટનું કામ છે, માન્ય કોર્ટનું કામ છે કે એને ફાંસી આપે કે આજીવન કેદ આપે. પણ એનાથી પણ જે પણ આગળ સજા હોય એ આપણે માનવીય તરીકે આપણે માનીએ છીએ કે ભાઈ આવું એક કૃત્ય ના થાય અને લોકોને એક દાખલા રૂપી જે શિક્ષક હોય. કારણ કે મેં જોયું છે કે હમણાં છેલ્લા થોડા સમયમાં શિક્ષક જગતને શર્મસાર કરતા હોય કે હમણાં પ્રફુલભાઈએ જે કીધો કેસ કે દાહોદનો હતો, અમરેલીનો એક બન્યો છે, એક બોટાદમાં બન્યો હતો. આવા 4 એટલે શિક્ષકોને પણ થોડું જ્ઞાન, થોડું એવું મળવું જોઈએ કે જે બાળકો તમારા વિશ્વાસે આવતા હોય, ભાઈ એ બાળકો એમના પરિવારથી દૂર, એ દીકરીઓ તમને તમારા એક ગુરુ સમાન તમને ગણતા હોય ને તમે પછી એનો દુરુપયોગ કરો કે આ તો સારું થયું કે આ દીકરીએ એના પિતાજીને કહ્યું કે ભાઈ આ, અને એ તપાસ થઈ, નહીતર એ દીકરી કોઈને ના કહેત કુંજભાઈ, તો શું થઈ શકે? હિંમત નથી કરતી. તો આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે ઘણા એવા શિક્ષકો છે, મેં એવા વિડીયો જોયેલા છે કે શિક્ષકો રિટાયર થતા હોય, બદલી થતી હોય તો બાળકો સ્કૂલના રડતા હોય છે. એ લોકોને જે ફેરવેલ પાર્ટી કહેવાય એનાથી પણ આમ આંસુઓથી રડીને એમને એ નથી ખોવા માંગતા કે નથી એમની બદલી સ્વીકારતા, છતાં એવા પણ વિડીયો છે. તો આવા વિડીયો લોકો વધારે જોવે. એ શિક્ષકોને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ તમે સારી જગ્યાએ છો તો તમે શિક્ષણ પીરશો. તમે એક સરસ્વતી સાધના, તમે એ સાધના એટલે લોકો તમારા ત્યાં એ શિક્ષણ મેળવવા આવે છે. દુનિયામાં જે રીતની જે પ્રગતિ લેવાની હોય, જે આગળ વધવાના હોય, જે એમને જે સપના જોયા હોય માતા પિતાએ, જે બાળકોએ સપના જોયા હોય, એ સપનાના સાકાર કરવા માટે શિક્ષક એક માધ્યમ છે. અને આવી કોઈ ઘટના બને છે જ્યારે હંમેશા આપણે આશા એ જ રાખીએ કે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, કે ફરીવાર ક્યારે કોઈ શિક્ષક આવું ન વિચારે. હંમેશા આપણે જોયું છે બધા શિક્ષકો પર આપણે એવી રીતના સવાલ નથી ઉઠાવતા, પરંતુ જ્યારે આ કોઈ ઘટનાઓ બની, ભૂતકાળમાં પણ આપણે જોયું, દાહોદની એ ઘટના હોય, નવરાત્રિ દરમિયાન એવી ઘણી ઘટનાઓ બની. નિકુલભાઈ, આપનું શું કહેવું છે સેફટીને લઈને જ્યારે વાત આવતી હોય છે, આ શિક્ષણ જગત સાથે સંકળાય જ્યારે આવી કોઈ ઘટના, ખૂબ જ દુઃખ થાય એક વાત, સાથે કાર્યવાહીને લઈને પણ શું માનવું છે આપનું, શું કહેશો? સાચી વાત છે. જે રીતની ઘટના સામે આવી છે તો એક શર્મનાક ઘટના છે. અને શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતો હોય અને એ જ્યારે દેવસ્થાન પર હોય
અને જ્યારે નાના બાળકો એને શું કહેવાય કે પોતાના શું કહેવાય કે સર્વોચ્ચ ગુરુ તરીકે માનતા હોય અને એ ગુરુ જ્યારે આ રીતની ઘટના કૃત્ય કરે તો દુઃખદ વાત છે. સમગ્ર ગુજરાતને શર્મનાક અપાવે એવી ઘટના છે. અને હું એવું કહીશ કે જ્યારે કોઈ વ્યક્તિ આવા કૃત્ય કરે છે તો એને ડેફિનેટલી કોઈ ધર્મ જોડે ના જોડવો જોઈએ. અને એ ફક્ત ગુનેગાર છે, એની માનસિકતા આવી છે. અને જે રીતના વરઘોડા કાઢવાની પ્રથા છે ભારતીય જનતા પાર્ટીની સરકારની, તો મારા ખ્યાલથી વરઘોડા આ શિક્ષકના બી નીકળવા જોઈએ. અને જે રીતના બીજી ઘટના બહાર આવી છે કે આપણે જે ધર્મને સર્વોચ્ચ માનીએ છીએ, સનાતન ધર્મ જે આપણો છે, એની અંદર જે રીતના કોઈ ગુરુ જે રીતની ઘટનાક્રમને બધું સામે આવી રહ્યું છે, તો એ બી એક દુઃખદ વાત છે. અને એમને બી એ જ રીતના ટ્રીટમેન્ટ મળવું જોઈએ એવી સરકાર જોડેથી અનુરોધ છે. તો જ આ દેશની અંદર કે રાજ્યની અંદર કોઈ બીજી વાર આવા કૃત્ય કરતા 100 વખત વિચારશે. બાળકોને તો આ વિશે કોઈ માનસિક અવસ્થા જ ના હોય. અને જે રીતના એને નિખાલસપણે એમના પિતાને કીધું ને એમના પિતાને ખ્યાલ આવ્યો, જો એ ખ્યાલ ના આવ્યો હોત તો એ બાળકીઓનું પરિસ્થિતિ હજી શું થાત, તો એ બી એક ચિંતાનો વિષય છે. એટલે તમારા માધ્યમથી દરેક માતા પિતાને હું અનુરોધ કરીશ કે તમારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચનો જે કોન્સેપ્ટ છે એ તમે સમજાવો. અને જ્યારે બી હું તો કહું છું કોઈ બી જગ્યાએ એમને જરા બી એવું લાગે તો તમારે બાળકને કહેવું પડશે કે તમે શું કહેવાય કે અમને જણાવો. આજે જણાવ્યું તો આ વસ્તુ બહાર આવીને આ શિક્ષક પકડાયો છે, પણ જે બી કાયદાની જોગવાઈઓમાં સજા હોય એમાં સખ્તમાં સખ્ત સજાય. અને જે વરઘોડા કાઢવાની પ્રથા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે એ થાય. ના ફક્ત શિક્ષકની, પરંતુ જે બીજો વિડીયો બી જે બહાર આવ્યો છે એમની બી થાય, તો એવી અનુરોધ છે. બીજું તો બોલવાના શબ્દો નથી રહ્યા, કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના છે સમગ્ર ગુજરાત કાયદા વ્યવસ્થામાં. હું સરકારને એટલે આમાં કોઈ જાતના દોષી નહીં ઠેરું, કારણ કે આમાં સરકાર બી શું કરી શકે, કારણ કે કોઈ વ્યક્તિની મનોસ્થિતિ કે માનસિક અવસ્થા સમજવા માટે શું કહેવાય કે કોઈ રેડી નથી હોતું કે એના દિમાગમાં શું ચાલે છે. પરંતુ સરકાર જોડેથી એટલી અપેક્ષા છે આજે કે જે રીતના આ સમગ્ર ઘટનાક્રમ જે કોઈ બી બહાર આવી રહ્યા છે, તો શું કહેવાય કે અમારા તરફથી વિપક્ષ તરફથી એક જ અનુરોધ છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી, દાખલા રૂપ ઉદાહરણ બેસે એવા વરઘોડાઓ એ લોકોના. અને જે બી ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય કે જ્યાં બી આવા કેસીસના નિકાલ ત્વરિત થતા હોય ને એમને સજા થાય, એવી વિપક્ષ તરફથી અમારી માંગણી છે. જી જી નિલેશભાઈ, આપને પ્રશ્ન કરવું માંગુ છું. શિક્ષક એક ગુરુ, રાજકોટની ઘટનાને લઈને સ્પેસિફિક વાત કરીએ. ગુરુ કેમ પોતાની ગરિમા ભૂલે છે? ગુરુ શિષ્યનું પવિત્ર સંબંધ હોય છે. બીજી અન્ય ઘટનાઓને પણ સાંકળીને શું લાગી રહ્યું છે? કાયદાની જ્યારે વાત આવે, પોલીસની બીક એવી, શું કાયદાની બીક નથી રહી આ પ્રકારની ઘટનાઓ વધવા પાછળનું એવું શું રીઝન? આ બે ઘટનાને લઈને સાંકળીને શું કહેશો આપ? જો દાહોદમાં હમણાં એક માસૂમ દીકરીનો જે ઘટના બની, એમાં કુંજભાઈ 12 દિવસમાં નામદાર કોર્ટે ચાર્જશીટ દાખલ કરીને એને ચુકાદો આપ્યો. આ બહુ જ 12 દિવસ એટલે બહુ જ ઓછા દિવસોમાં સરકારે, ગૃહ વિભાગે એને ચાર્જશીટ દાખલ કરીને એને સજા થઈ. હવે 12 દિવસથી ઓછું તો હું માનું ત્યાં સુધી સરકારે નિષ્ઠાપૂર્વક જે લાગણીશીલ જે કામ કરવાનું હોય અને એ ફરજ એમની નિભાવી છે. પણ જે શિક્ષક અને જે બીજો કેસ છે કે જે ગુરુઓ, બંનેની પરિસ્થિતિ, બંનેના જે આશીર્વાદ, માર્ગદર્શન, જે એમને સાધના આપવાની હોય સેમ જ છે. એક સ્કૂલમાં જતા હોય ને બીજા આશ્રમમાં જતા હોય. હવે આવા બંને જે ગુરુ, જે સનાતનને એક બદનામ કરવા, એક જાતનું એક કહેવાય કે એમના જે શિષ્ય હોય એમને પણ એક ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ હું જઉં છું તો કોના ત્યાં જઉં છું. જે આખા સનાતન ધર્મને પણ એક લાંછન લગાવે ને એક બદનામ કરવાનો આ ફેસ છે. હું આપને કહીશ કે એક કિસ્સો બન્યો તો અમરેલીમાં 2019માં, જે એક પીડિતાના જે 5 આરોપીઓ હતા, એ 5 આરોપીઓ નામ બદલીને, એટલે કિશન ચંદુ નામના હિન્દુ નામ રાખીને એ 5 આરોપીઓને સજા થઈ હતી. આના નામ કહીશ કે ઇમરાન, આહિયા, જાવેદ, અસગર અને અરબાઝ. સરકાર ખુલ્લા મનથી
લાગણીશીલ છે, સંવેદનશીલ છે, અને આવા કોઈ કેસમાં તમે એક કેસ મને બતાવો કે જ્યારે ગુજરાત પોલીસે કે ગૃહ વિભાગે કે મુખ્યમંત્રી શ્રીની ઈચ્છાશક્તિ ના દર્શાવી હોય. બધા લો એન્ડ ઓર્ડર આપણા ત્યાં બહુ જ સારો છે કે આવા એકાદ કિસ્સા થાય છે તો દુઃખ થાય છે, પણ આજે પણ NCRBના ડેટા પ્રમાણે 24-25નો આંકડો આપ જુઓ છો તો બહુ જ સારી વસ્તુ છે કે ટોપ 5માં ગુજરાત નથી આવતું. પણ આ પરિસ્થિતિને પડકારરૂપ એને બનાવવામાં એ ક્રાઇમ રેટ ઓછો કરવામાં માટે ગુજરાત પોલીસ અડીખમ રીતે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ હર્ષ સંઘવીજી પૂરતો પ્રયાસ કરે છે, પૂરતી એમની તાકાત લગાવે છે, અને પોલીસ કર્મીઓ પણ નિષ્ઠાવાન રીતે જે રીતે આ એક શિક્ષકના લીધે સમગ્ર એજ્યુકેશન ફિલ્ડ કે જે આખું એક બદનામ થાય છે, એ જ રીતે એક ધાર્મિક ગુરુના લીધે પણ બીજા ગુરુઓને પણ આંગળી ઉઠે છે, હું આપને કહીશ. એટલે આવા જે કિસ્સા એક મનોવૈજ્ઞાનિક કિસ્સા પણ બની શકે છે કે કોઈ માનસિક રીતે શું ઘટના કરે છે તમને મને નથી એવી ખબર પડવાની, પણ જ્યારે કોઈ કિસ્સો પ્રકાશમાં આવે છે, મીડિયામાં આવે છે, પોલીસ એક્શન લે છે. સાંભળીએ આપણે. નિકુલભાઈ, આપને આપનું શું માનવું છે? બીજો 10 સેકન્ડ હું ઉમેરીશ કે નિકુલભાઈ બહુ સારી વાત કરી, વરઘોડો કાઢવો જ જોઈએ. હું પણ એમને સમર્થન આપું છું. સરકારમાં પણ એરિયે થશે તો એ પ્રયાસ કરશે, પણ હમણાં જ એમના અમિતભાઈ ચાવડાએ આક્ષેપ કર્યા કે વરઘોડા ના નીકળવા જોઈએ. તો મને આ એક જ પાર્ટીના બે નેતાના જે કહેવાય ને કે એક ડાયલોગ આવી રહ્યા છે કે ભાઈ એક નેતા કહે છે ત્યાં ફ્લોર ઉપર કે વરઘોડા ના કરવા જોઈએ, એના માટે સરકારમાં એક જાતની અરજી પણ આપે છે, ને નિકુલભાઈ પણ આમાં એક ચોખવટ કરે કાઢવા કે નહીં કાઢવા, કારણ કે સરકાર તો જે કડક નિયમો લગાવવાના છે, સજા પાત્ર એને જે બનાવવાના છે, ચાર્જશીટ મજબૂત એને દાખલ કરવાની છે, માન્ય કોર્ટ પણ એ ચાર્જશીટ ઉપર એને કાયદાના બીક ઉપર વાત આવી ગઈ. નિકુલભાઈને સાંભળીએ. નિકુલભાઈ, ભારતીય જનતા પાર્ટી હંમેશા વરઘોડા કાઢીને ખુશ થતી હોય છે, બરાબર છે, અને જે રીતનો વરઘોડો કાઢવાનું જે પ્રયત્ન કરવાનો છે એ આપણે શું કહેવાય કે એવા લોકોનો કરવાનો છે કે જે ખરેખર દોષિત છે, બરાબર છે. તમે અમિતભાઈ ચાવડાના શું કહેવાય કે કમેન્ટ્સ ને કોટ કરી રહ્યા છો, તો એમનો વિચાર છે, આ મારો વિચાર છે, બરાબર છે, અને અમારા પાર્ટીમાં પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી છે. તમારી પાર્ટીની જેમ એક જ હતું શાસનનો કોઈ પાછળ સિમ્બોલ છે, બંનેના અલગ અલગ છે કે એક જ છે. વરઘોડા નીકળવા જોઈએ તો કાઢો ને તમે, બરાબર છે. અને તમે હમણાં અમરેલીનો જે દાખલો 2019નો આપ્યો, બરાબર છે, ખૂબ સરસ આપ્યો. તો દરેક દાખલાને એક જ રૂપે જોઈ, એક જ કાયદાની દ્રષ્ટિએ જોઈ અને દરેકના એક જ સરખા ટ્રીટમેન્ટ થવા જોઈએ. તો એ કાયદાના આર્ટિકલ શું કહેવાય રાઇટ ટુ ઇક્વાલિટીની અંદર હું વાત કરી રહ્યો છું, બરાબર છે. બીજી વસ્તુ કે જે બી ઘટનાક્રમ ઘટ્યું છે તો ડેફિનેટલી સનાતન ધર્મના જે કોઈ બી છે એમને આપણને સૌને શર્મનાક દ્રષ્ટાંત આપી રહ્યું છે, અને જે દ્રષ્ટાંત છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે. તો આપણે સૌએ ભેગા મળીને એના નિરાકરણ માટે કોઈ યોગ્ય પગલા લેવા જોઈએ. તો એ પછી વરઘોડા કાઢવા એટલે એને તમે મારીને વરઘોડા કાઢવાની જે વાત છે એ અમિતભાઈ ના પાડે છે, પરંતુ પ્રજાની વચ્ચે લઈ જઈને એને શર્મનાક કરવાના વરઘોડા તો કાઢી શકાય ને. તમે જે એને બે હાલ કરી દો છો એની વાત અમિતભાઈએ ના પાડી છે. તમે ચોખવટ કરી અહીંયા, પણ અમિતભાઈ ચાવડા સિનિયર નેતા છે, પૂર્વ અધ્યક્ષ પણ રહેલા છે, એમને કોઈ ચોખવટ નથી કરી. એટલે કદાચ તમે કીધું કે મારી પ્રતિક્રિયા છે, તમારી પાર્ટી અલગ અલગ છે, પાછળ સિમ્બોલ છે, એમનો સિમ્બોલ અલગ છે ને તમારો અલગ છે, એવું છે. કારણ કે અહીંયા તો જે પણ તમે બોલતા હોય એ પાર્ટીની ડેકોરેમમાં બોલતા હોય, એક સ્ટેટમેન્ટ જ હોય. વાતને બીજી દિશામાં લઈ જઈ રહ્યા છો. ચલો, આપણે મુદ્દો ભટકી રહ્યા છે, એ અલગ અલગ ગુનેગારો તરફની એવી રીતની વાત થઈ રહી છે. પ્રફુલભાઈ, મારા ખ્યાલથી પણ તમારે પાછળ તમે બેકગ્રાઉન્ડ જે રાખો છો એ પાર્ટીનું એ ડેકોરેમ હોવું જોઈએ. નિલેશભાઈ, અટકાવવા માંગુ આપને. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? શિક્ષકે ગુરુ પોતાની ગરિમા ભૂલ્યો, કાર્યવાહીની જ્યારે વાત આવી, શું કહેશો પ્રફુલભાઈ? આપ સનાતન ધર્મ જોડે જોડાયેલા લોકો છે, મૂળ વાત એ છે કે જે સરસ્વતીનું મંદિર છે ત્યાં આવી ઘટનાઓ બને ત્યારે ચોક્કસપણે બધા જ લોકો માટે, જે સંવેદનશીલ હોય તમામ લોકો માટે એક આઘાતજનક હોય છે. અને આજે અમરેલીની જે ઘટના બની છે એણે સૌ સમાજને, માત્ર સરકાર નહીં, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, સમગ્ર સમાજે આના ઉપર ચિંતા અને ચિંતન કરવાનો સમય આવી ગયો છે.
કારણ કે વિકૃતિઓ એટલી હદે વધતી જાય છે કે મેં અગાઉ પણ કહ્યું કે જે દક્ષિણ ગુજરાતની અંદર જે એક સિલસિલો ચાલ્યો હતો 2 વર્ષની બાળકી, 4 વર્ષની બાળકી, 6 વર્ષની બાળકી, એટલે નરાધમો એને જોતા એની કુમળી વય જેને બિચારે કંઈ કશું ખબર નથી એવી અને એમાં જ પાછી ઘણી વખત તો એનું મૃત્યુ પણ નિપજાવી દે છે. આ જે દાહોદના જિલ્લાનો જે શિક્ષક હતો આચાર્ય, એણે તો બાળકીનું મોઢું અને નાક દબાવીને એટલી મિનિટ સુધી એણે દબાવી રાખ્યું, અવાજ ના કરે, બૂમો ના પાડે, એટલે કે એ બાળકી તરફડીને મૃત્યુ પામી. આ તો કઈ હદની હેવાનિયત છે. અને તમે કઈ રીતે તમે આચાર્ય કે શિક્ષક કહી શકો? એટલે આખા શિક્ષણ સમાજે પણ એની જે શુદ્ધતા જળવાઈ રહે એ માટે વિચારવાનો સમય પાકી ગયો છે. અને હું માનું છું ત્યાં સુધી શિક્ષકોને તાલીમ વર્ગો પણ આપવા પડશે. જે રીતે આમ ચિંતન શિબિરો હોય છે રાજકારણની, મેં આ લોકોને ચિંતન શિબિરો કરવી પડશે કે ભાઈ તમારે તમારી વિદ્યાર્થીનીઓ સાથે કઈ રીતે વર્તવું. કારણ કે મા બાપ છે એ સ્કૂલ ઉપર વિશ્વાસ મૂકીને તગડી ફી આપીને પોતાનું બાળક કેળવાય, કેળવવું એનું નામ કેળવણી. એના બદલે જો વિકૃતિ સંતોષવાના આવા ઘટનાઓ બનતી હોય તો એ ચોક્કસપણે આઘાતરૂપ છે. ચોક્કસી રાજકોટમાં પણ જે ઘટના સામે આવી સ્વામિનારાયણ સ્વામીના વિડીયો મામલે, તે મુદ્દે પણ મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. સંપ્રદાયને લાંછન લગાવનાર સ્વામીના જે ફોટોગ્રાફ હતા તે પણ સામે આવ્યા છે. સ્વામિનારાયણ સ્વામીના વિડીયોને મામલે બધું અપડેટ જે સામે આવી રહી છે. સંપ્રદાયને લાંછન લગાવનાર સ્વામીના વિડીયો સામે આવ્યા છે. સ્વામીની અશ્લીલ હરકતોનો વિડીયો સામે આવ્યો હતો. જે વિડીયો ક્લિપમાં સ્વામીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાનો દાવો થઈ રહ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતા સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડ્યું. સ્વામિનારાયણ ગુરુકુલ જોડાયેલું છે વડતાલ સંપ્રદાય સાથે. સંપ્રદાયને લાંછન લગાવનાર સ્વામીના વિડીયો છે તે સામે આવ્યા છે. સ્વામીની અશ્લીલ હરકતોનો વિડીયો સામે આવ્યો હતો. જે બાદ સ્વામીના ફોટો છે તે પણ સામે આવ્યા છે. વિડીયો ક્લિપમાં સ્વામીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતા સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડ્યું. વડતાલ સંપ્રદાય સાથે જોડાયેલું છે સ્વામિનારાયણ ગુરુકુલ. તો ક્યાંક સવાલ એકની અનેક થઈ રહ્યા છે. સમયનો અભાવ છે. ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને નિકુલભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો ઘટના ન માત્ર એક રાજકોટની વાત હોય, પરંતુ જ્યારે ગુરુ અને શિષ્યની વાત જ્યારે આવતી હોય, સવાલ અનેક થઈ રહ્યા છે. આ પ્રકારની ઘટના ન બને, સમાજમાં શું એવો બદલાવ લાવવા માટે શું એવા પગલાં ભરવા પડશે તે આપણે સૌ કોઈ ક્યાંક વિચારવાની બાબત છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.